હેલો. ફરી એક વખત તમારું છે આપણા ચેનલ ઉપર છે બધાયનું સ્વાગત છે. આગળના લેક્ચરમાં આપણે જે બેઝિક ઇન્ટ્રોડક્શન અથવા તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કોને કહેવાય એના વિશેની માહિતી છે એ આપણે મેળવી. હવે આજના લેક્ચર છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી એટલા માટે કેમ કે જો તમને છે એ યોગ્યમાં ફેરફાર કરવાના આવડશે કે ભાઈ ડાયરેક્ટમાં કઈ વસ્તુ હોય તો ઇનડાયરેક્ટમાં એનું શું કરવું, એ જો તમને આવડતું હશે તો ને તો જ છે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખી શકશો, બાકી તમે શીખી શકશો નહીં. તો હવે મેજર જે એમાં કે મેઇન જેમાં કયા કયા ફેરફારો આવે એ ફેરફારો તમે શીખી લેશો તો બી છે એ તમને ઓટોમેટિક આવડવા લાગશે. ખાસ કરીને સ્ટાન્ડર્ડ 10th ના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો છે એ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી કહેવાય. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ શું આવ્યું તો કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે થતા ફેરફાર. હવે પહેલું આમાં આપેલું છે સાદો વર્તમાન કાળ. તો જ્યારે છે ડાયરેક્ટમાં સાદો વર્તમાન કાળ આપેલો હોય ત્યારે ઇનડાયરેક્ટમાં શું થશે? સાદો ભૂતકાળ. શું થશે? સાદો ભૂતકાળ. સમજાય? એ જ્યારે જ્યારે આપણે એક્ઝામ્પલ લેશું અથવા તો વન બાય વન આપણે કાળ મુજબ સમજશું ત્યારે ઓટોમેટિક સહી તમને ખબર પડવા લાગશે. અત્યારે આપણે શું યાદ રાખવાનું છે? સાદો વર્તમાન કાળ છે તો એને કેમાં ફેરફાર થશે? સાદા ભૂતકાળમાં. હેન્ડ રાઇટિંગ ઉપર તમારે ના જાવ કે સાહેબે છે એક લાઈનની બીજી લાઈનમાં ત્રીજી લાઈનમાં વયા ગયા. આનું પણ સોલ્યુશન હમણાં આગળ છે, સો ડોન્ટ વરી. હવે જ્યારે છે સાદો ભૂતકાળ આપેલો હોય ત્યારે સાદા ભૂતકાળનું શું થશે? તો કે પૂર્ણ ભૂતકાળ. શું થશે? તો કે પૂર્ણ ભૂતકાળ. જ્યારે તમને ડાયરેક્ટ સ્પીચમાં સાદો ભૂતકાળ આપેલો હોય, કયો ભૂતકાળ? સાદો ભૂતકાળ, ત્યારે તમારે શું કરવાનું છે? એનું પૂર્ણ ભૂતકાળમાં પરિવર્તન કરવાનું છે. જ્યારે તમને ડાયરેક્ટ સ્પીચની અંદર છે એ પૂર્ણ ભૂતકાળ આપેલું હોય ત્યારે તમારે કંઈ પણ એની હરી કર્યા વગર મતલબ કે પૂર્ણ ભૂતકાળ જ રાખવાનું છે. એમાં કોઈ પણ પ્રકારનો કંઈ ફેરફાર આપણે કરવાનો થતો નથી. આપણે જે વરની પૂરી થઈ અને એમાં કોઈ પણ જાતનો કંઈ ચેન્જીસ કરવાનો થતો નથી. 3 કમ્પ્લીટ થયા. એના પછી કોણ આવ્યા? તો કે ચાલુભાઈ આવ્યા. ચાલુભાઈ મતલબ કે ચાલુ પાંડેવાળા ચાલુભાઈ નહીં, પણ ચાલુ વર્તમાન કાળ છે એ આવ્યો. તો ચાલુ વર્તમાન કાળ હોય તો એનું શું થઈ જશે? ચાલુ ભૂતકાળ થઈ જશે. શું થઈ જશે? ચાલુ ભૂતકાળ. માની લ્યો કે અહીંયા છે તમને એમ ઇઝ કે આર આપેલા હોય તો અહીંયા શું આવશે? વોઝ અથવા તો વર. શું આવશે? વોઝ અથવા તો વર, વેર નહીં. શું આવશે? વોઝ અથવા તો વર. બાકી આઈએનજી નું રૂપ છે એ ચાલુ કાળમાં પણ એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા શું કીધું? નેક્સ્ટ તો કે પૂર્ણ વર્તમાન કાળ. જ્યારે છે વાક્યમાં પૂર્ણ વર્તમાન કાળ આપેલો હોય અહીંયા શું એનું થઈ જશે? આપણા ભાઈ જે માર્કેટમાં છે કોણ છે? પૂર્ણ ભૂતકાળ જે માર્કેટમાં છે એ પૂર્ણ વર્તમાનનું છે એ પૂર્ણ ભૂતકાળ થઈ જશે. અહીંયા તમને શું આપેલું હશે? હેવ અથવા તો એઝ. શું આપેલું હશે? હેવ અથવા તો એઝ. અહીંયા ખાલી શું કરવાનું છે? હેડ. શું કરી નાખવાનું છે? ખાલી ને ખાલી તમારે હેવ અથવા હેઝનું શું કરી નાખવાનું છે? હેડ છે એ કરી નાખવાનું છે. કમ્પ્લીટ થયો. એના પછી કોણ આવે? સાદો ભવિષ્યકાળ આવ્યો. કે સાહેબ સાદો ભવિષ્યકાળ તો સાદા કાળ ભેગો કાં ન લીધો? પણ આ લાઈન બાય લાઈન આખું વયું આવતું હતું એટલે મેં કીધું સાદા ભાઈ ભવિષ્યભાઈ જે આપણા છે એને જરાક આપણે છેલ્લે રાખીએ. સાદા ભવિષ્યકાળમાં શું થશે? તો કે સેલ અથવા તો વ્હીલ આપેલું હશે. શું આપેલું હશે? સેલ અથવા તો વ્હીલ. એનું આપણે શું કરી નાખવાનું છે? તો કે એનું આપણે વુડ કરી નાખવાનું છે. શું કરી નાખવાનું છે? તો કે વુડ છે એ બાળકો આપણે કરી નાખવાનું છે. સ્ટાર્ટિંગથી લઈએ. સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ આપ્યો તેનો પૂર્ણ ભૂતકાળ થઈ જાય. પૂર્ણ ભૂતકાળ આપ્યો તો પૂર્ણ ભૂતકાળ એમને એમાં કોઈ પણ જાતની હરી કર્યા વગર એઝ ઇટ ઇઝ છે આપણે એમાં રાખી દેવાનો છે. ત્યારબાદ આવે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળનું શું થઈ જાય? ચાલુ ભૂતકાળ થઈ જાય. ખાલી ફેરફાર ક્યાં આવશે? એમિઝારની જગ્યાએ ફક્ત ને ફક્ત વોઝ અથવા તો વર જે નામ અથવા તો પ્રોનાઉન મુજબ લાગતું હોય એ મુજબ આપણે લખવું. તેના પછી પૂર્ણ વર્તમાન કાળ આવે એમાં શું આવશે? હેવ અથવા તો હેઝ આવશે. તો પૂર્ણ વર્તમાન કાળનું છે એ પૂર્ણ ભૂતકાળ છે આપણે કરી નાખવાનું છે. ફેરફાર ખાલી ક્યાં આવશે? તો કે હેવ અને હેઝની જગ્યાએ ફક્ત ને ફક્ત આપણે શું લગાડવાનું છે? હેડ લગાડવાનો છે. સાદો ભવિષ્યકાળ આપણે આપ્યો હોય સેલ અથવા તો વ્હીલ હોય એના પછી સેલ ને વ્હીલનું શું કરી નાખવાનું? વુડ કરી નાખવાનું.
અને would પછી પણ શું આવશે? V1 નું રૂપ જ આવશે. શું આવશે? V1 નું રૂપ જ આવશે. સમજાણું? હવે આ વ્યવસ્થિત લખો હું તમને બતાવી દઉં. રેડી? આ ઈજ છે કે સેલ વિલ નું આપણે શું કરી નાખવાનું? તો કે would કરી નાખવાનું છે. તમને છે યોગ્ય રીતે તમારે સ્ક્રીનશોટ લેવો હોય અથવા તો છે આમાંથી જોઈને તમારે લખવું પણ હોય તો પણ તમને સરળતા રહે એટલા માટે. 9 થી લઈને 12 સુધી એટલા જે કાર્ડ છે આપણા મેઇન એટલા ઇનફ છે. છતાં પણ કંઈ બાકી ના રહી જાય એટલે મેં આ બે કાર્ડને પણ આવરી લીધા છે. ચાલુ ભૂતકાળનું કેમાં થશે? તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં થશે. ચાલુ પૂર્ણ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ જ રહેશે. એમાં છે કોઈ પણ પ્રકારનો કંઈ ફેરફાર પડશે નહીં. આઈ થિંક કે એટલું બધાને સમજાઈ ગયું હશે. 7મું અને 8મા નંબરનું જે છે તમારા માટે એટલું આઈએમપી નથી કે ચાલુ ભૂતકાળ ને ચાલુ પૂર્ણ ભૂતકાળ, પણ એના પહેલાના જેટલા બી 6 એ 6 હતા એ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. ને એ છે એ રાતે આપણે 12 વાગે ઉઠીને કોઈ પૂછે તો પણ આપણને આવડવા જોઈએ. રેડી? ચલો આગળ વધીએ. હવે શું આવ્યું? તો કે અમુક છે પર્ટિક્યુલર વર્બ છે અથવા તો વર્ડ WORD વર્ડ એટલે કે શબ્દો. પ્રોનાઉન્સિએશન એક કરી દો એટલે તમને હું વાંધો ન આવે. સાહેબ કે વર્બ બોલે કે વર્ડ બોલે કંઈ ખબર પડતા નથી. તો શું કહે છે? તો કે જ્યારે છે અમુક પર્ટિક્યુલર વર્ડ આપેલા હોય છે ક્યારે? તો કે ડાયરેક્ટ સ્પીચની અંદર. તો જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે આપણે ચેન્જ કરશું ત્યારે અમુક પ્રકારના વર્ડ જે હોય છે, જે શબ્દો હોય છે એમાં પણ ફેરફાર આવશે. ફોર એક્ઝામ્પલ માની લ્યો કે તમને છે ડાયરેક્ટ સ્પીચમાં કેન આપેલું છે તો કેનનું આપણે શું કરી નાખવાનું છે? કુડ કરી નાખવાનું છે. શું કરી નાખવાનું છે? કુડ. મે આપેલું છે તો મેનું છે એ માઇટ કરી નાખવાનું છે. શુડ છે તો શુડનું આપણે કંઈ કરવાનું છે નહીં. શુડ ભાઈની હરી કરાય નહીં. મસ્ટ છે તો મસ્ટનું મસ્ટ પડી જઈએ. અને કોઈ એમ થાય કે ના સાહેબ મને મજા નથી આવતી, મસ્ટમાં ફેરફાર કરો તો એનું હેડ ટુ લગાડી દો. મસ્ટનું મસ્ટ તમે રાખો તોય તમારું ક્યારેય ખોટું પડે નહીં. અને મસ્ટની જગ્યાએ તમારે હેડ ટુ લગાડવું હોય તો પણ તમે લગાડી શકો. નાવ આપેલું હોય તો એનું શું કરી નાખવાનું? ધેન કરી નાખવાનું. શું કરી નાખવાનું? ધેન. પણ શું યાદ રાખવાનું છે? THEN આવશે. કયો આવશે? THEN આવશે નહીં. આ ક્યારે આવશે? તો કે જ્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રી સમજશું ત્યારે જ આ ધેનનો ઉપયોગ થશે. બાકી મોટા ભાગે છે આ જ ધેનનો ઉપયોગ થશે. તો મારા વાલા વડીલો વાલીડાઓ જે બી તમે કહો નાવનું જ્યારે ધ્યાન કરો ત્યારે અર્જુન સાહેબને મગજમાં રાખી નાવનું આ ધ્યાન કરવું. THEN શું આવશે? THEN. ત્યારબાદ શું આવ્યું? ધીઝનું છે એ ધેટ કરી નાખવાનું. શું કરી નાખવાનું? ધીઝનું છે એ ધેટ કરી નાખવાનું. હવે આ ધીઝ આપેલા છે તો એનું શું કરી નાખવાનું? ધોષ કરી નાખવાનું. શું કરી નાખવાનું? ધોષ. ખાલી ને ખાલી શું ફેર થયો? અહીંયા વચમાં જે ઈ આપેલો હતો એની જરા ફરી કરી આપણે અને શું થઈ ગયું? એનો અહીંયા ઓ થઈ ગયો. બાકી કંઈ પણ ફેર થયો નહીં. સેલ વિલનું હમણાં આપણે આગળ જોઈ લીધું. શું કરી નાખવાનું છે? તો કે ભાઈ વુડ કરી નાખો. હવે ક્યારેક વાક્યમાં કોઈ એવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે ફક્ત ને ફક્ત આન્સરમાં શું આપેલું હોય? શ્યોર અથવા તો ઓકે આપેલું હોય. શું આપેલું હોય? શ્યોર અથવા તો ઓકે. ત્યારે આપણે કોનો ઉપયોગ કરવાનો? અગ્રીડનો ઉપયોગ કરવાનો. કોનો ઉપયોગ કરવાનો? અગ્રીડ. મતલબ કે સહમત થવું. શું થશે આનું ગુજરાતી? સહમત થવું. શું થશે? સહમત થવું. સમજાણું? ધેન કોંગ્રેચ્યુલેશન કે તમે છે તમારી નવી ગાડી લીધી બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. તો એનું શું આપણે કરી નાખવાનું છે? એ કોંગ્રેચ્યુલેટેડ કરી નાખવાનું. શું કરી નાખવાનું? કોંગ્રેચ્યુલેટેડ. આઈ નો કે મારા હેન્ડ રાઇટિંગ છે વર્લ્ડમાં સૌથી બેસ્ટ છે પણ થોડુંક તમારે સહન કરવું હો. કેમ કે આના ઉપર લખવાની હજી મને ટેવ નથી પડે એટલી બધી. ધીમે ધીમે પડતી જશે. એમ હું પણ શીખતો જઈશ. સહકાર બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે આગળ વધીએ થેન્ક યુ ઉપર. થેન્ક યુ આ જ્યારે આપેલું હોય તમને વાક્યમાં તો ફક્ત ને ફક્ત અહીંયા તમારે થેન્ક જ લખવાનું. શું લખવાનું? થેન્ક. બાકી આગળ કંઈ કરવાનું નથી. હવે જ્યારે કંઈ તમે કોઈકને પ્રશ્ન પૂછો તો એ તમને ક્યારેક હા પાડી દે, ક્યારેક ના પાડી દે. ત્યારે શું કરવાનું? જ્યારે હા કહે ત્યારે આપણે શું કહેવાનું? રિપ્લાઇડ પોઝિટિવલી. શું આવશે? રિપ્લાઇડ પોઝિટિવલી. અને જ્યારે ના પાડી દે ભાઈ નબળા હોય ત્યારે શું લખવાનું? રિપ્લાઇડ નેગેટિવલી. શું લખવાનું?
રિપ્લાઇડ નેગેટિવલી. સમજાણું? હવે મેઇન વસ્તુ એ થઈ શું તો કે શ્યોર ને ઓકે ને કોંગ્રેચ્યુલેશન ને થેન્ક યુ ને આ બધા નીચેના જ્યારથી આવ્યા ના ઇન શોર્ટમાં કહું તો સેલ વિલ પછીના બધાય એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું. હવે અહીંયા છે એ જેઠો ગયો, અહીંયા છે એ બબીતા ગયો. જેઠો એમ પૂછે કે વિલ યુ કમ વિથ મી, તમે છે એ મારી સાથે આવશો? તો બબીતાજી શું કે છે? યસ. શું કે છે? યસ, કે હા હું છે એ તમારી સાથે આવીશ. જેઠાભાઈ જે બોલ્યા આપણે એને ઇનડાયરેક્ટ ઘડીક સાઈડમાં મૂકી દઈએ, કેમ કે જ્યારે આવશે ત્યારે આપણે સમજી લઈશું. પણ બબીતાએ જે એને આન્સર કર્યો એના આન્સરમાં શું આવશે તો કે બબીતા પ્રશ્ન પૂછ્યો, જેઠાએ જવાબ આપ્યો, એટલે શું થશે તો કે રિપ્લાઇડ પોઝિટિવલી ટુ, કોને આપ્યો? જેઠાને. તમે જેઠા કયો તોય ભલે, અહીંયા હિમ કયો તોય ભલે, આ બબીતાની જગ્યાએ તમને એમ થાય કે મારે સી નો ઉપયોગ કરો, પણ ઈ નો ન કરતા હો, કેમ કે બબીતા શું છે? છોકરી છે એટલા માટે. અહીંયા આપણે કમ્પ્લીટ એટલે રિપ્લાય પોઝિટિવલી ટુ જેઠા અથવા તો રિપ્લાય પોઝિટિવલી ટુ હિમ. પછી જે આ કમ્પ્લીટ થઈ ગયું પછી આપણે નેક્સ્ટ સેન્ટેન્સમાં છે એ યસને ઉમેરવાનું નથી. યસ છોકરાની વાત નથી થતી, પણ યસ એટલે કે હા આજે હા થાય ને એની વાત કરું છું. રેડી? સેમ એ જ રીતના બધામાં એમ જ થશે. અહીંયા તમે અગ્રીડનો ઉપયોગ કરી લીધો, પછી શ્યોર કે ઓકેનો આગળ ઉપયોગ કરવાનો નથી. કોંગ્રેચ્યુલેશનનું કોંગ્રેચ્યુલેટેડ કરી નાખ્યું તોય પણ આપણે એનો ઉપયોગ કરવાનો નથી. થેન્ક યુનું તમે થેન્ક્ડ કરી નાખ્યું તોય પણ આપણે એનો કોઈ પાછો ઉપયોગ કરવાનો નથી. એને થેન્ક્ડ કઈ ત્યાંથી શું કરવાનું છે? રજા આપી દેવાની છે. તમે બધાને મારા સુંદર હસ્તાક્ષરો ગમતા હશે, પણ તમને તમારી બુકમાં લખવા માટે તમે લખી શકો. ખાસ કરીને તમારા બધા વાલા વડીલો બાળકો માટે આની રચના કરેલી છે. તો વિડીયો પોઝ કરીને અથવા તો ચાલુમાં તમને બધાને મોસ્ટ ઓફ યાદ રહી જ ગયો હશે. તો તમારે છે જો તમારી બુક્સમાં નોટ્સ કરવી હોય તો પણ કરતા જાવ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ છે તમે 9મું ભણતા હોય, 10મું ભણતા હોય, 11મું ભણતા હોય, 12મું ભણતા હોય કે કોલેજ કરતા હોય, બધામાં આવશે ને એમાં કંઈ પણ ફેરફાર થશે નહીં. એવું નથી કે ભાઈ ચલો અમે 10મું ભણીએ તમે યસનું છે એ રિપ્લાઇડ પોઝિટિવલી થાય અને નો છે તો એનું રિપ્લાઇડ છે એ નેગેટિવલી થાય. હવે 12મા ધોરણમાં અમે આવ્યા તો યસનું છે એ રિપ્લાઇડ નેગેટિવલી થઈ જાય, નોનું છે રિપ્લાઇડ પોઝિટિવલી. એવું ક્યારેય પણ કંઈ ફેરફાર થવાનો નથી. જે ખાસ કરીને હિસ્ટ્રી છે, ગ્રામર છે, એમાં કોઈ પણ પ્રકારનો કંઈ ફેરફાર થશે નહીં. એ છે એ એઝ ઇટ ઇઝ એમને એમ જ રહેશે. એક વખત તમારા મગજમાં ઉતરી ગયો તમ તારે પછી તમને માસ્ટર બનતા કોઈ ન રોકી શકે. માસ્ટર એટલે સાહેબ નહીં હો, પણ એ શું કે ફિલ્ડના માસ્ટર હોય ને કે શું કહેવાય જ્ઞાનવાળા વધારે એ વ્યક્તિની વાત થાય. રેડી? પોઝ કરીને લખવું હોય તો લખી લેજો. ને તમે બધા હોશિયાર છો મારા સ્ટુડન્ટ એટલે જરૂર તો ના પડે, પણ તોય જરાક હું ફોર્માલિટી માટે આપણે ક્યારેક પાછું આવે તો વાંચી લેવું, એના માટે લખી પણ લેવું. ચલો આગળ વધીએ. સૌ પ્રથમ આપણે શું સમજ્યા કે ભાઈ કયા કાળનું કયા કાળમાં પરિવર્તન થાય. પછી અમુક વર્ડ આપેલા હોય તે વર્ડ છે તો ડાયરેક્ટ સ્પીચમાં આપેલા હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એમાં શું કરવું એની વાત થઈ. હવે વાક્યો જ્યારે તમને આપેલા હોય, વિધાન વાક્ય હોય, ઉદ્ગાર વાક્ય હોય, લેટ્સ વાળા વાક્ય હોય, આજ્ઞાર્થ વાક્ય હોય કે પ્રશ્નાર્થ વાક્ય હોય, ત્યારે સંયોજક તરીકે શું મૂકવું? હવે સંયોજક એટલે શું એ પણ આપણે ખબર હોવા જોઈએ. એ ખબર ન હોય તો કઈ રીતે સાહેબ ખબર પડે કે તમે સંયોજક કરો તો ખરી, પણ સંયોજક એટલે શું થાય તમને ખબર નથી તમારે શું કરો? સંયોજક એટલે શું થયું તો કે બે વાક્યોને જોડવા માટે જે વર્ડનો ઉપયોગ થાય એ વર્ડને સંયોજક તરીકે ઓળખવામાં આવે. જેમ જેમ આપણે આગળ વધશું તેમ તેમ આપણે જોતા જશું. તમારે કોઈ પણ પ્રકારની કંઈ ચિંતા કરવાની નથી. શા માટે? કેમ કે અર્જુન સાહેબ અહીંયા છે એટલા માટે. આઈ નો કે મારી થોડીક સ્પીડ વધી ગઈ ને બોલવાની, ધીમું કરી નાખો, સોરી. આગળ શું કહે છે તો કે વિધાન વાક્ય જ્યારે તમને આપેલું હોય, કયું વાક્ય? વિધાન વાક્ય. સંયોજક તરીકે શું મારવાનું? ધેટ. ઉદ્ગાર વાક્ય આપેલું હોય તો કે ધેટ. લેટ્સ વાળું વાક્ય આપેલું હોય સંયોજક તરીકે ધેટ. વાવ સાહેબ બધામાં ધેટ ધેટ. નહીં ભાઈ, હવે બધામાં જોડાવો, ત્રણમાં તો બરોબર છે. આજ્ઞાર્થ વાક્ય આપ્યું તો એમાં આવશે ટુ, અને પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય ત્યારે ઇફ આવશે. પણ એમાં કન્ડિશન કહે છે. કન્ડિશન મતલબ કે શરત છે એ શું કહે છે તો કે WH વાળા ના હોય ત્યારે, WH વાળું ન હોય ત્યારે. હવે તમને એમ થાય સાહેબ આ તમે શું કોથરામાંથી બિલાડું કાઢ્યા થયા. હવે WH વાળું એટલે હું તો ખબર હોવા જોઈએ ને, બરોબર?
WH વાળું મતલબ કે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. વોટ, વેન, વાય, હાઉ, હાઉ મચ, હાઉ મેની, જે બી એમાં આવતું હોય એઝ ઇટ ઇઝ. ધેન વુ આવે, વુમ આવે, જેટલા પણ WH વાળા છે એ બધે બધે જ્યારે આવશે ત્યારે આપણે if નો ઉપયોગ કરવાની જરૂર નથી. શા માટે? કેમ કે વોટ છે, વેન છે, વાય છે, હાઉ છે, હાઉ મચ છે, વુ છે કે whom છે, આ બધે બધાય જે વર્ડ છે એ પોતે જ છે એક સંયોજક તરીકે કામ કરે છે એટલા માટે. હવે બે હોનાર વિદ્યાર્થીઓ આવશે તમારા બધા વચ્ચેમાંથી કે સાહેબ હાવ ને હાવ મચમાં તો WH ક્યાં છે? હાવ અને હાવ મચ છે એમાં ક્યાં WH છે? એ તો એસ થી શરૂઆત થાય. તોય પણ આપણે છે થોડોક જે આપણો મગજ છે ઘણો બધો વધારે બુદ્ધિશાળી એનો થોડોક ઓછો ઉપયોગ કરવો અને જે નિયમ હોય એનું તો આપણે પાલન કરવું પડશે. એમાં તમારું કંઈ હાલશે નહીં, મારું કંઈ હાલશે નહીં કે હાલો ભાઈ મારા બાળકોને કંઈ ભૂલાઈ ના જાય કે સરખા યાદ રહી જાય એટલે હાવ ને હાવ મચને આપણે કાઢી નાખીએ. પણ એમાં આપણી ઘરની ધોરાજી હાલશે નહીં કે તમારી કે નહીં મારી. તો આ બધે બધું તમારે યાદ રાખવું હો. હાવ આપેલું હોય, વોટ આપેલું હોય ત્યારે શું કરવાનું છે? ત્યારે if નો ઉપયોગ કરવાનો નથી. ડાયરેક્ટ જે વર્ડ આપેલા હોય એને જ છે સંયોજક તરીકે આપણે ઉપયોગ કરવાનો છે. આઈ નો કે તમે બધા મારા હેન્ડરાઇટિંગના ફેન થઈ ગયા છો તો પણ તમને છે આ જોઈ જોઈને લખવા માટે જરાક હું તમને આપું જો રેડી. હવે મેઇન ટોપિક છે એના તરફ આપણે આગળ વધીએ. આ બધા મેઇન જ હતા, બાકી કે સાહેબ આ વેલેરું કીધું હતું અને અમે સ્કીપ કરી નાખે પણ આ બધે તમારા માટે IMP જ છે. ધ્યાનમાં રાખવાની બાબતો. શું ધ્યાનમાં રાખવાની બાબતો છે એ વન બાય વન આપણે જોતા જઈએ. શું કે છે? ઇનડાયરેક્ટ સ્પીચમાં લખતી વખતે એક વખત નામનો ઉલ્લેખ થયા પછી બીજી વખત નામની જગ્યાએ પ્રોનાઉનનો ઉપયોગ કરવો. પ્રોનાઉન છે શું છે એ ખબર હોવા જોઈએ ને કે નહીં? શું કહેવું તમારે? આઈ આપેલા હોય, વી આપેલા હોય, યુ આપેલા હોય, પાછો યુ આવશે, પછી હી સી ને ઈટ આવશે. શું આવશે? છોકરો છોકરીને નાન્યતા અને ત્યારબાદ આવશે ધે. આ બધે બધાઈને આપણે શું કહેવામાં આવશે? તો કે પ્રોનાઉન કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? પ્રોનાઉન. એની વ્યાખ્યા કેવી હોય તો કે નામની જગ્યાએ જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે એ શબ્દને પ્રોનાઉન અથવા તો સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. આ તે આની ડેફિનેશન. આપણી ભાષામાં કેવું હોય તો કે રમેશની જગ્યાએ ઈ લગાડવામાં આવે અને રમીલાની જગ્યાએ સી લગાડવામાં આવે ત્યારે જેનો ઉપયોગ થાય આ ઈ અને સી ને એને પ્રોનાઉન કહેવામાં આવે. વાહ 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 વાહ, હું અર્જુન સાહેબ તમે ડેફિનેશન આપી, વાહ. તમે તો કોઈ વખાણ નથી કરતા એટલે હું પછી અંદરો અંદર મારા વખાણ કર લઉં. સમજાણું? શું કે છે કે એક વખત જ્યારે આપણે કોઈ નામનો ઉલ્લેખ કરી લીધો હશે ત્યારે બીજી વખત જ્યારે આપણે બીજું વાક્ય સ્ટાર્ટ કરશું ત્યારે એકને એક નામનો ઉપયોગ નહીં કરીએ. એના પાછળનું કારણ કહો. ફોર એક્ઝામ્પલ માની લો કે તમે તમારા મિત્ર બે વાત કરો, એકનું નામ છે ફલાણી ને એકનું નામ છે ઢીકડી. તો ઘડીએ ઘડીએ તમે નહીં કહો કે ફલાણી આ જોતો, એ ઢીકડી આ જોતો, એ તને કહું તું આ જોતો, એ ઢીકડી પાછું આ કર, ફલાણી મારા માટે આ લે, ઢીકડી મારા માટે આ કર નાખ. તમે શું કરશો? એ આ કર નાખતો, ઓય આ કર નાખતો. આ શું થયું? આપણી ગામઠી ભાષા થઈ હો કે આ એ ને હોય ને એવો કંઈ ઇંગ્લિશમાં વર્ડ જ હોય નહીં. છોકરી માટે આપણે શું વાપરીએ તો કે તેણી, ઇંગ્લિશમાં કહીએ તો સી. છોકરો હોય તેના માટે શું વાપરશું તો કે ઈ. ઘડીએ ઘડીએ આપણે નામનો ઉપયોગ ના કરીએ તો આપણે શું કરવાનું? હી અથવા તો સી નો છે જે પ્રમાણે લાગતું હોય એ પ્રમાણે ઉપયોગ કરવો. અમુક અમુક જગ્યાએ ધ્યેય ભાઈનો ઉપયોગ થતો હોય ધ્યેય ભાઈનો પણ ઉપયોગ કરી લેવો. હવે ઘણા કહે છે કે સાહેબ નામને એમને એમ રાખીએ તો કોઈ તમારું ખોટું પાડી શકે નહીં. પણ તમારું છે બીજા કરતાં કંઈક ઇફેક્ટિવ લાગે એટલા માટે શું કરવું? નામની જગ્યાએ પ્રોનાઉનનો ઉપયોગ કરવો. પણ ક્યારે? એક વખત જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ઉપયોગ કરી લીધા પછી શરૂઆતમાં જ તમારે હિન સી નથી લગાડી દેવાનો. પહેલી વખત તો તમારે એને માનથી બોલાવવાનું છે, ભલે તમે તમારા મિત્રને બોલાવતા હોય કે નહીં. રેડી? ચાલો આગળ વધીએ. વાક્યમાં જ્યારે એકને એક ક્રિયા બીજી વખત થાય ત્યારે અગેઇનનો ઉપયોગ કરો. આ તમારા માટે ખાસ આવી. કોનો ઉપયોગ કરવો? અગેન અગેન અગેન. અગેઇનનો ઉપયોગ કરવો. કોનો ઉપયોગ કરવો? અગેન છે તો એનો ઉપયોગ તમારે કરવો. શું કહે છે? જો એકનો એક વ્યક્તિ બીજી વખત પ્રશ્ન પૂછે, ઉદાહરણ આપ્યું છે કે એકનો એક વ્યક્તિ છે બીજી વખત પ્રશ્ન પૂછે અથવા બીજી વખત જવાબ આપે ત્યારે અગેન આસ્ક અથવા તો અગેન રિપ્લાયનો ઉપયોગ કરવો. પણ ક્યારે? જો ઓલરેડી મેં મેન્શન કરેલું છે શું? એકને એક ક્રિયા બીજી વખત થાય, એકને એક ક્રિયા બીજી વખત થાય અને એ પણ પાછો એકનો એક વ્યક્તિ કરતો હોય તો
માની લો કે જેઠાએ પેલા પૂછ્યું, હું પૂછ્યું, વેર આર યુ ગોઈંગ? બબીતા કે માર્કેટ. બબીતાએ શું કીધું? માર્કેટ. સાંભળી લેજો, મેં લખતો નથી. જેઠાએ પાછું પૂછ્યું, હું પૂછ્યું, મે આઈ ડ્રોપ યુ? હું તમને મૂકી જાઉં? બબીતા શું કહેશે? શ્યોર. બરોબર. તો જેઠાએ છે પાછું બીજી વખત પૂછ્યું ત્યારે શું આવશે? જેઠા અથવા તો હાલો ને કાઢને કે બાકી સાહેબ તમે જ નિયમનો ભંગ કરો. હમણાં કીધું બીજી વખત ઉપયોગ થાય ત્યારે તમારે પ્રોનાઉનનો ઉપયોગ કરો, તમે પાછા નામનો ઉપયોગ કરો. એના માટે અગેન સોરી. શું કહે? તો કે હી એટલે કોણ? તો કે આપણે જેઠો. અગેન એટલે પાછું. આસ્ક્ડ એટલે પૂછ્યું. કોને પૂછ્યું? તો કે બબીતા. બબીતા એ છોકરીએ. છોકરી માટે આપણે ઉપયોગ કરશું હર. પછી આગળ શું કીધું કે મે આઈ ડ્રોપ યુ? હું તમને મૂકી જાઉં. તો મે છે એ WH માં આવશે નહીં. સંયોજક તરીકે કોનો ઉપયોગ કરશું? ઇફ. આઈ એટલે જે. કોણ થશે? તો કે જેઠા આપણા. એના માટે ઈ મેનું થઈ જાય માઇટ. ડ્રોપનું ડ્રોપ એમને એમ રહેશે. સમજાણું? કે જ્યારે છે એકને એક ક્રિયા છે એકને એક વ્યક્તિ દ્વારા પાછી કરવામાં આવતી હોય ત્યારે છે અગેન આસ અથવા તો અગેન રિપ્લાઇડ નો ઉપયોગ કરવો. રેડી? આગળ શું કહે છે? જ્યારે વાક્ય અધૂરા વાક્યમાં આપેલું હોય ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં તેને પૂરા વાક્યમાં લખ. ફોર એક્ઝામ્પલથી આપણે સમજીએ. ભાઈ હવે આપણે જેઠાન બબીતાથી આપણે કંટાળી ગયા. હવે નોબિતા શિશુકાન લઈ લે ઘડીક વાર. નામ મેં પેલી ફેર સાંભળ્યા ક્યાંક વાંચ્યા હતા ને એટલે વરી પાસે એક સાહેબ છે એ ડોરેમોન જોવે. નોબિતાએ શું કીધું? તો કે વેર આર યુ ગોઈંગ? વેર આર યુ ગોઈંગ? શિઝુકાએ શું કીધું? કે માર્કેટ. અથવા તો ટુ ધ માર્કેટ. હાલો ને ભાઈ એટલું કીધું. શિઝુકાએ શું કીધું? જરાક હું એટીટ્યુડ હોય ને કે હું માર્કેટે જાઉં ભાઈ, બીજી ત્રીજી કઈમાં કામ હોય તો કઈ બોલ દે. તો શિઝુકા જ્યારે જવાબ આવશે ત્યારે શું થશે? શિઝુકા asked. સોરી. શિઝુકાએ જવાબ આપ્યો ને. શિઝુકા રિપ્લાઇડ નોબિતા. પછી શું આવશે સંયોજક તરીકે? ધેટ. જવાબમાં શું આવશે? યુ એટલે કોણ થશે અહીંયા? તો કે શિઝુકા. શિઝુકા છોકરો છે મને ખબર નથી, લગભગ મને ખબર ત્યાં સુધી. એટલે શું આવશે? હી. ચાલુ વર્તમાન કાળ છે. કેમ ખબર પડે? તો કે આર આપ્યું ને ગોઈંગ આપ્યું. હવે આગળ હમણાં કહીશ ને એટલે તમને ખબર પડશે. હી પછી શું આવશે? તો કે વોઝ. ગોઈંગ નું ગોઈંગ. ક્યાં જાય છે? તો કે ટુ ધ માર્કેટ. ટુ ધ માર્કેટ. આ તમારો શિઝુકાએ જે ટુ ધ માર્કેટનો જવાબ આપ્યો ને એ આ તમારો આખે આખો જવાબ થયો. કયો થયો? તો કે આ. સમજાણું? કે જ્યારે વાક્ય છે એ અધૂરા વાક્યમાં આપેલું હોય ત્યારે છે આપણે એને પૂરા વાક્યમાં જવાબ આપવાનો છે. હવે પૂરું વાક્ય આપણે ક્યાંથી ગોતવું એ મગજમાં પ્રશ્ન થાય કે સાહેબ થોડુંક બધું હેલું કરો તો આ થોડુંક હેલું કરી નાખો. જ્યારે તમે નોબિતા વાળો પાર્ટ છે મતલબ કે વેર આર યુ ગોઈંગ વાળું છે એનું તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ચેન્જ કરશો એટલે શું થશે? નોબિતા asked શિઝુકા. સંયોજક તરીકે શું આવશે? તો કે વેર જ આવશે. અહીંયા WH વાળું આપેલું છે એટલા માટે આપણે આગળ શીખા. અર્જુન સાહેબ શીખડાવ્યું અમને ભૂલાય નહીં. યુ એટલે કોણ થશે? તો કે શિઝુકા. હવે યુ નું છે એ આગળ કેમ આવશે ને હમણાં સમજાવો. યુ એટલે શિઝુકા એટલે એના માટે શું આવશે? તો કે સી. હવે આપણે નિયમ કંઈક શીખ્યા કે ચાલુ વર્તમાન કાળે તેનો ચાલુ ભૂતકાળ થાય. સી વોઝ ગોઈંગ. અહીંયા આપણે છોકરી લીધું હતું નહીં એટલે અહીંયા સી થશે. સોરી. હવે અહીંયા જો અહીં સી વોઝ ગોઈંગ થઈ ગયું. અહીંયા સી વોઝ ગોઈંગ થઈ ગયું. એઝ ઇટ ઇઝ આખે આખું આવી ગયું કે ન આવી ગયું? આવી ગયું ને. શું થશે? શિઝુકા છે સોરી છોકરો થશે નહીં. મને ખબર નતો નોબિતા શિઝુકામાં કોણ છે. આ સી ઈ થઈ ગયું એટલે આ હી વોઝ ગોઈંગ થયું તો અહીંયા હી વોઝ ગોઈંગ એમને આવી ગયું. ટુ ધ માર્કેટ છે અહીંયા હતું તો ટુ ધ માર્કેટ અહીંયા મૂકી દીધું. તમારું થઈ ગયું વાક્ય પૂરું. વાહ હું વાત છે ફટાફટ છે ગાયકા બધું પૂરું થઈ ગયું. આટલું કમ્પ્લીટ થયું એટલું આપણે સમજી ગયા. હવે આપણે આગળ વધીએ. થોડુંક આને શેકી નાખીએ તો જ્યાં જગ્યા થઈ જાય. શું કેવું તમારું બધાનું? તમે બધા આ જ પાડશો કેમ કે તમે બધા મારા સ્ટુડન્ટ છો એટલે મારા પક્ષમાં તમે હોવા જોઈએ. જો તમે ના પાડો તો હવે સાહેબ ભોરા રહ્યા. ભોરા સાહેબથી બિચારાથી શું થાય? કંઈ થાય નહીં.
આ બધું તમારું જે આ FM રેડિયો કે તમે જે કહો એના માટે હું બોલું કે આખો દિવસ તમે તમારી સ્કૂલમાં છે થાક્યા પાક્યા ભણીને આ બધું આવ્યા હોય, થોડુંક તમારું માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય, તમને ભણવાની મજા આવે ને હું કંઈ ખરખા બોલ્યા રાખું ને તો મને છે એ ભણાવવાની મજા આવે. તમે બધા મને ઓળખો જ છો, ન ઓળખતા એવું તો નથી કે પહેલી વખત તમે ઓનલાઈન ભણો, ઓફલાઈન તો મારી વખત તમે ઘણી વખત ભણી ગયા છો. તો મારું મોઢું ચાલુ રહે તો મને મજા આવે ને તમને થોડુંક ફ્રીમાં એન્ટરટેનમેન્ટ થાય તો તમને પણ મજા આવે. ચાલો, અધૂરા વાક્યનું પૂરું વાક્ય આપણે કરી નાખ્યું. એના પછી શું કહે છે, વાક્ય જ્યારે પ્રશ્નાર્થ આપેલું હોય તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં રૂપાંતર કરો. આ જે વસ્તુ મેં તમને નોબિતા શિઝુકા વાળી કીધી ને પેલા પ્રશ્નોમાં યાદ. ફોર એક્ઝામ્પલ, આ ભાઈ એમ કહે ડુ યુ લવ મી, કે તું છે એ મને પ્રેમ કરે છે કે કેમ. કોને રાખશું આપણે નામ ગજને ભૂલાઈ જાય, અહીંયા રમેશ રાખી દઈએ હાલો ને, ઓલ ટાઈમ કોમન નેમ, અહીંયા રાખી દઈએ રાધા. ડુ યુ લવ મી, તો રાધા શું કહે છે કે યસ આઈ ડુ, મતલબ કે હું તને પ્રેમ કરું છું, કે હું પણ છે એ તને પ્રેમ કરું છું. હવે નિયમ કંઈક આપણો એવો કહે કે આ વાક્ય છે એ ડુ ઉપરથી આપણે ખબર પડે, ડુ અને V1 આપ્યું એટલે વાક્ય ભાઈ છે એ સાદા વર્તમાન કાળનું છે એવો કંઈક ન્યૂઝ મળે. શું કહેવું તમારું માટી બધાય, સોરી બેનો ભાઈઓ જેટલા પણ છે જો વોચિંગ કરે, મારું એવું કહેવાનું છે કે આ સાદું વર્તમાન કાળ થાય. રમેશભાઈ જે કીધું ને રાધાબેને જવાબ આપ્યો એ પણ આન્સરમાં આપણે શું લખશું, રમેશ. હવે વાક્ય કેવું છે, પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્ન પૂછ્યો રાધાબેનને તો કે આ કોને પૂછ્યો, તો કે ગોરી રાધાજીને પ્રશ્ન પૂછ્યો. WH વાળું છે તો કે ના, સંયોજક તરીકે શું આવશે, ઇફ આવશે. હવે અહીંયા યુ એટલે કોની વાત થાય, રાધાજીની વાત થાય. તમે કે હું રાધા છે નહીં, પણ રાધા છે એ જ રાજા છે, રાધા છે એ જ રાધા છે. તમે કે હું છે એ રાધા છે નથી. તો યુ એટલે રમેશે રાધા માટે ઉપયોગ કર્યો, તો રાધા માટે આપણે કોનો ઉપયોગ કરશું, છોકરી છે એટલા માટે સી. હવે આ ડુ છે એ એટલા માટે આવ્યું હતું કેમ કે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું એટલા માટે. આપણે બધાને ખબર છે ડુ ડઝ અને ડીડ નો ઉપયોગ છે, નકાર અને પ્રશ્નાર્થમાં જ ઉપયોગ થશે, હકારમાં ઉપયોગ થશે નહીં. હવે માની લ્યો કે આપણે છે આને વિધાન વાક્ય બનાવો તો શું કરવાનું, સબ્જેક્ટને પહેલા લઈ લેવાનું, વર્બને છે એ પાછળ તો એમને એમ છે જ. આ હેલ્પિંગ વર્બ છે એ આમાં નીકળી જશે, કેમાં, સાદા વર્તમાનમાં અને સાદા ભૂતકાળમાં. નિયમ કંઈક આપણો એવો કે સાદા વર્તમાનનું આપણે કેમાં ફેરવવાનું, તો કે સાદા ભૂતકાળમાં. લવનું શું થઈ જશે, લવ મી એટલે કે મને પ્રેમ કરવાની વાત નથી કરતા હો ભાઈ, કોને પ્રેમ કરવાની વાત કહે છે, રમેશભાઈને કહે છે. રમેશભાઈ એટલે રમેશભાઈ માટે શું વાપરશું આપણે, તો કે હિમનો ઉપયોગ આપણે કરશું. કોનો ઉપયોગ કરશું, હિમનો ઉપયોગ કરશું. સમજાણું. જ્યારે પણ આવું પ્રશ્નાર્થ વાક્ય તમને આપેલું હોય ત્યારે આપણે એને કેમાં ફેરવવાનું છે, વિધાન વાક્યમાં ફેરવવાનું. અને કોઈએ પણ વરની ફૂઈ થઈ અથવા તો ફુવા થઈને પ્રશ્નાર્થ ચિહ્ન એઝ ઇટ ઇઝ નથી રાખવાનું, અહીંયા પૂર્ણ વિરામ લખવાનું છે. શા માટે પૂર્ણ વિરામ લખવાનું છે, તો કે આપણે છે એને પ્રશ્નાર્થમાંથી વિધાનમાં ફેરવું છે એટલા માટે. સમજાણું. તો કે હા, શું કહેવાનું છે, તો કે હા, રેડી. હવે લાસ્ટ જે આપણે ધ્યાનમાં રાખવાની બાબત છે એને આપણે જરાક જોઈ લઈએ શું કહેવા માંગે છે. એટલે આપણી ધ્યાનમાં રાખવાની બાબતને આપણું લેક્ચર એની સાથે સાથે મોસ્ટ આઈએમપી પાર્ટ ઓફ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ એ છે હમણાં કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે. ટૂંક જ સમયમાં તમારી સમક્ષ રજૂ થશે આ લેક્ચર પૂરો, બાકી કંઈ રજૂ થવાનું છે નહીં. નવરાત્રી આવે શું થાય કે હમણાં આવશે બાળાઓના રાસ, પણ બાળાઓના રાસ આવશે નહીં, લેક્ચર છે હમણાં પૂરો થશે. શું કહે છે, ડાયરેક્ટ સ્પીચમાં જ્યારે બે વાક્યો ભેગા આપેલો હોય તે સમયે બીજા વાક્યને જોડતી વખતે એન એડેડનો ઉપયોગ કરવો. શું કહે છે, બે વાક્ય જ્યારે આપેલા હોય ત્યારે બીજા વાક્યને જે જોડતી વખતે એન એડેડનો ઉપયોગ કરવો. એક્ઝામ્પલ આપો. ફોર એક્ઝામ્પલ આ ભાઈ એમ કીધું દીપે, where are you going. આ ભાઈ એમ કીધું રમેશ થઈ ગયો, રાજુ રાખીએ, બાકી કે બધે રમેશનું નામ જ લે. કોઈ મારા દોસ્તાર ને તો મગજમાં આવે ને એટલે હું કહું ખાલી. શું કે છે, આ ભાઈ એમ કે ટુ ધ માર્કેટ.
એ પૂર્ણ વિરામ આવી ગયું. બીજું વાક્ય એવું કે વિલ યુ ડ્રોપ મી, તું છે એ મને મૂકવા આવીશ, પાછો પ્રશ્ન પણ પૂછ લીધો. આ કહેતા હોય ને કે ખોટે ખોટ હરી કોઈની કરાય ને, આજે ભાઈ મૂકવાને ડાયરેક્ટ પૂછ લીધો. દીપભાઈ પ્રશ્ન પૂછ્યો વેર આર યુ ગોઈંગ, ભાઈ શું કીધું રાજુભાઈ ટુ ધ માર્કેટ, અને પ્રશ્ન પણ પૂછ લીધો. હવે રાજુભાઈ છે તેના માટે શું આવશે તો કે હી રિપ્લાઇડ, દીપ માટે હિમ, સંયોજક તરીકે ધેટ, કેમ કે વિધાન વાક્ય છે. આગળ હમણાં મેં તમને સમજાવી જો કે કહેતાની કઈ રીતને થાય. આનું શું થાય તો કે હી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. આ એક વાક્ય આપણું કમ્પ્લીટ થયું. કયું વાક્ય? આ. હવે માની લ્યો દીપને ઘડીકો ચેક નાખું, આપણે કઈ જરૂર નથી એટલે, કેમ કે પેલું વાક્ય આપણે ઓલરેડી સમજી લીધું. હું કીધું કે વિલ યુ ડ્રોપ મી, રાજુ છે પાછું પૂછી લીધું હું માર્કેટે જાઉં તું ભાઈ મને મૂકવા આવી, એમ છે ડાયરેક્ટ એને પૂછી લીધું. પણ ડાયરેક્ટ એને પૂછી લીધું આપણે કે આપણી ઘરની જોડે તેને કાઢી શકીએ નહીં. અહીંયા માર્કેટ પૂરું થઈ ગયું, પછી હું લખવાનું એન્ડ પ્રશ્ન પૂછ્યો, ખાલી એમને બોલ્યો તો કે પ્રશ્ન પૂછ્યો ભાઈ, આસ્ડ પછી કોને પૂછ્યું તો કે દીપને, એટલે શું આવશે હિમ, સંયોજક તરીકે શું આવશે ઇફ, ડબલ્યુએચ વાળું નથી. અહીંયા વિલ છે એ સંયોજકનું રૂપ છે, સેલ અને વિલ સાથે ભવિષ્યકાળ સૂચવે એ સહાયકારક ક્રિયાપદ છે, ના કે ડબલ્યુએચ વાળું હોય, એટલે ધ્યાન રાખવું. યુ એટલે કોણ થાય તો કે દીપ, વિલનું થઈ જાય વુડ, ડ્રોપનું ડ્રોપ, અને રાજુ છે એટલે આવી જાય હિમ. હવે તમને એમ થાય સાહેબ અહીંયા તમે એને એડેટ કીધું ને તમે ફાંકા મારતા શું હોય, આસ્ક લખ નાખ્યું ડાયરેક્ટ ભેગું. એડેટને આપણે જોઈ લઈએ. ટુ ધ માર્કેટ, અહીંયા એટલું કહી દીધું. હવે પ્રશ્ન એ કંઈક આમ પૂછે, કઈ રીતના તો કે શું કહેશું આપણે, હા શું કે છે, પ્રશ્ન એમ પૂછે કે વિલ યુ કમ વિથ મી, એમ એ પ્રશ્ન પૂછ્યો. આન્સરમાં શું આવશે યુ, એટલે માની લો કે અહીંયા હી છે. ડુ ભાઈ તમે યાર સાઈડમાં જરાક નીકળી જાઓ. શું કે છે તો કે હી વિલ નું થઈ જાય વુડ, સોરી પ્રશ્ન પૂછ્યો એને, એક જ સેકન્ડ હો. વિલ યુ કમ વિથ મી, તો ભાઈ શું જવાબ આપે કે યસ આઈ વિલ. શું કે યસ આઈ વિલ, મતલબ કે હું તમારી સાથે આવીશ. યસ નો રિપ્લાય શું આવશે, રિપ્લાઇડ પોઝિટિવલી એન્ડ એડેડ ધેટ આઈ વિલ શું થાય હી વુડ. આ વાક્ય છે એ અધૂરું આપેલું છે. કયું વાક્ય આપેલું છે અધૂરું. આપણે હમણાં જ ભણ્યા, શું ભણ્યા કે જ્યારે છે એ અધૂરું વાક્ય આપવામાં આવે તો વાક્ય છે એ પૂરું કરી નાખવાનું. હી વુડ કમ વિથ, છોકરી પૂછતી હોય ત્યાં હર લખી નાખવાનું, અને છોકરો પૂછતો હોય ત્યાં હિમ લખી નાખવાનું. સમજાણું? આ ફક્ત ને ફક્ત છે ખાલી તમારા સમજાવવા માટે તમને એક્ઝામ્પલ આપ્યા. બાકી જેમ જેમ આપણે આગળ એક્સરસાઇઝ તરફ આગળ વધશું એમ એમ તમને બધી ખબર જ પડવા લાગશે. મારા સરસ મજાના હેન્ડરાઇટિંગ તમને આગળ આવતા હોય, આડા આવતા હોય, સોરી આગળ તો શું, તો વિડીયોને જરાક રિવાઇન્ડ કરી અને તમારે લખવું હોય તમે લખી પણ ચાલ આગળ શું કહે લે, આ તો કમ્પ્લીટ થઈ ગયું. તો આઈ હોપ સો કે તમને બધાને સમજાઈ ગયું હશે. ના સમજાણું હોય તો પણ વિડીયો છે રિવાઇન્ડ કરીને એક તદ્દન છે જોવાનું ચાલુ જ રાખજો, કેમ કે આ છે તમારા માટે મોસ્ટ આઈએમપી પાર્ટ છે, ખાસ કરીને 10th ના સ્ટુડન્ટ માટે. શા માટે કે તમને છે બોર્ડની એક્ઝામમાં ફિલ ઇન ધ બ્લેન્ક જ પૂછાય છે. કાઉન્સ આપ્યું હોય ને કાઉન્સમાંથી તમારે લખવાનું, બીજું કંઈ તમારે ઘરનું કંઈ લખવાનું નથી. તો તમારે છે ખાસ કરીને યાદ રાખવું 9, 11 ને 12 એના માટે પણ જે છે આપણે આ કન્ટિન્યુ ચાલુ જ રાખશું. જેના કારણે શું થશે કે એને પણ કંઈ શીખવાનું હોય, કેમ કે એને ખાલી જગ્યા પૂછાતી ના, એને છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ આખું લખવું પડે છે. એટલા માટે આઈ હોપ સો કે બધાને સમજાઈ ગયું હશે. ચલો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર.